WTP, STP, ETP બોલવામાં સેમ જેવા લાગે છે, પરંતુ આ ત્રણેય ટર્મ અલગ અલગ છે અને તેના ફંક્શન પણ અલગ અલગ છે. તો ચાલો આને થોડુંક ડિટેલમાં જોઈએ. ફર્સ્ટ ટર્મ છે WTP, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ પ્લાન્ટમાં નદી, તળાવ, બોરવેલ આવા નેચરલ સોર્સિસમાંથી આવતું જે રો વોટર છે એને ટ્રીટ કરવામાં આવે છે. ત્યારબાદ આ ટ્રીટેડ વોટર છે એ આપણા રૂટીન લાઈફના યુઝમાં લેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણા બધાના ઘરમાં લાગેલું આરો એ પણ એક પ્રકારનું વોટર ટ્રીટમેન્ટનો જ પાર્ટ છે. બીજું છે STP, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ એક પ્રકારનો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે જે ડોમેસ્ટિક વેસ્ટ વોટર કે જે હ્યુમન એક્ટિવિટીઝ જેવી કે ટોયલેટ, બાથરૂમ, લોન્ડ્રી, કિચન આમાંથી નીકળતા વેસ્ટ વોટરને ટ્રીટ કરે છે. અને લાસ્ટ ETP, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ પણ STP ની જેમ એક પ્રકારનો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ છે, અથવા તો એમ કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કે જેમાં ઇન્ડસ્ટ્રી જેવી કે ફાર્મા, કેમિકલ, ડાયઝ, ટેક્સટાઇલ, ફૂડ આ બધી ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું જે હાઈ પોલ્યુટન્ટ વાળું વેસ્ટ વોટર છે તેને ટ્રીટ કરવામાં આવે છે. તો હવે તમે સમજી ગયા હશો કે WTP, STP અને ETP આ ત્રણેય ટર્મ અલગ અલગ છે અને એના ફંક્શન અલગ અલગ છે. થેન્ક યુ.